રેડિયો એક્ટિવિટીનો ટોપિક આપણે સમજો તો મોટા ભાગે આમાં તમને એક આખો આઈડિયા ક્લિયર થશે. મેં તમને આગળ વાત કરી હતી કે ભાઈ રેડિયો એક્ટિવ ઉત્સર્જન થાય છે તો કયા 3 વિકિરણોનું ઉત્સર્જન થાય? યાદ હશે તમને એનસીઈઆરટી કોન્સેપ્ટમાં કયા 3 વિકિરણનું ઉત્સર્જન? આલ્ફા, બીટા અને ગેમાનું ઉત્સર્જન થશે. બરોબર. હવે આલ્ફા કોઈ પણ આ એવા છે જે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન થાય છે. ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન થાય એટલે એના ઉપર દબાણ, તાપમાન, બાહ્યની કોઈ અસર ના થાય. ઇલેક્ટ્રોનની આપ-લે તમે ઘણીવાર સંયોજન કરો ને તો એ રેડિયેશન ચાલુ રહે, કારણ કે ન્યુક્લિયસની પ્રોસેસ છે. સંયોજનમાં ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય. તો અહીંયા આપણને સમજાયું છે, જો થોડુંક ધ્યાન આપશો તો ક્લિયર કર્યું છે. યુરેનિયમ જેવા ભારે તત્વો અમુક અદ્રશ્ય વિકિરણનું ઉત્સર્જન કરે છે, એમને રેડિયો એક્ટિવ નામ આપ્યું. આ તત્કાલીન છે, સ્વતઃ છે. એમને દબાણ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર કોઈની અસર થતી નથી. એ કોન્સ્ટન્ટ, કોમન, કન્ટિન્યુ રહે છે. બરોબર છે. નેક્સ્ટ પછી અહીંયા જે વાત કરી છે આ ન્યુક્લિયરની ઘટના છે, એટલા માટે જો અહીંયા સમજાવ્યું છે તમને કે આમાં સંયોજનો કરો ને તો પણ એ પ્રક્રિયા ચાલુ જ રહે છે, એનાથી કોઈ અટકશે નહીં, કારણ કે સંયોજનમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય. આ તો ન્યુક્લિયસની પ્રોસેસ છે, એ કન્ટિન્યુ રહેશે. 3 પ્રકારના કણ ઉત્સર્જન થાય છે: આલ્ફા, બીટા, ગેમા. આલ્ફામાં તમને ખ્યાલ છે હિલિયમ પાર્ટિકલ 2He4. બીટા માટે E-10 ઇલેક્ટ્રોન આવે અને E+10 પ્રોઝિટ્રોન આવશે. અને ગેમા ઓલરેડી તમે ભણેલા છો, રેડિયેશન છે, એમાં કોઈ બીજું હશે નહીં. ઓકે, આ સમજવાનું છે. થોડું ધ્યાન આપશો ખબર પડશે તમને કે સૌથી વધુ આયનીકરણ શક્તિ. આયનીકરણ શક્તિ એટલે ઇલેક્ટ્રોનને બહાર કાઢવાની તાકાત. તો એ કોનામાં હશે? જે દળ વધારે ધરાવતો હોય, જે અથડાય એટલે એનર્જી આપીને ઇલેક્ટ્રોન બહાર કાઢે. તો કોનામાં હશે ભાઈ? આલ્ફામાં હશે. અને સૌથી ઓછી કોનામાં હોય? તો રેડિયેશનમાં હોય. તો રેડિયેશનની 1 છે. તો સમજો અહીંયા રેડિયેશનની ગેમાની કહીએ તો 1 છે, બીટાની એના કરતા 100 ગણી છે આયનીકરણ શક્તિ, અને આલ્ફાની કેટલી છે? એના કરતા એ ટોટલ થઈ અને 10,000 ગણી થાય છે. હવે અહીંયા તમે જોવા જાઓ, ભેદન શક્તિ. ભેદન શક્તિ એટલે આર પાર પસાર થઈ જાય એવી તાકાત કોનામાં વધારે હોય? રેડિયેશનમાં વધારે હોય. કેટલી છે? 10,000 ગણી છે. આલ્ફામાં 1 છે, એ થોડો ભારે છે એટલા માટે ભેદન શક્તિ ઓછી હોય. બીટામાં એનથી થોડી વધારે છે. આ યાદ રાખજો કોન્સેપ્ટ. સમજ આવી છે કે સમજાવવું છે? હજી કોઈ કન્ફ્યુઝન છે? આયનીકરણ શક્તિ કોના ઉપર ડિપેન્ડ હોય? જે ભારે હોય એની ઓછી વધારે હોય. આયનીકરણ શક્તિ ભારે હોય એની વધારે. ભેદન શક્તિ જે રેડિયેશન હોય એની વધારે હોય. ઓકે, અહીંયા બીજું 2 એકમ તો તમને યાદ હશે ને ભાઈ? 1 બેક્વેરલ એટલે 1 વિભાજન પર સેકન્ડ. 1 ક્યુરી એટલે 3.7 × 10⁻10 વિભાજન પર સેકન્ડ. આ 2 રિલેશન ધ્યાન રાખજો ને, એનસીઈઆરટી માં આપણે ભણેલા છીએ એટલે કોઈ વધારે એમાં બતાવ્યું નથી. નેક્સ્ટ હવે અહીંયા તમને આ જનક ન્યુક્લિયસ, જનિત ન્યુક્લિયસ હું મોટા ભાગે ખ્યાલ હોય, પણ છતાં એક વસ્તુ બતાવું છું. ધારો કે જે બી રેડિયેશન થાય તો મૂળ ન્યુક્લિયસ હશે, એક્સ માંથી વાય બને છે, પ્લસ આલ્ફા પાર્ટિકલ બીટા જે રિલીઝ થતો હોય, તો એક્સ ને કયું કહેવામાં આવે? જનક ન્યુક્લિયસ. વાય ને કયું કહીશું? જનિત ન્યુક્લિયસ. ઠીક છે. બાકી પછી રિલેશનમાં આપણને આઈડિયા હશે જ, એટલે એનો કોઈ વધારે એમાં ટાઈમ બગાડતો નથી. જે જરૂરી છે એવા પોઈન્ટ રિવાઇઝ કરું છું. મેં તમને હિન્ટ તો આપેલી છે. આલ્ફા પાર્ટિકલના ઉત્સર્જનની વાત કરું તો અથવા અહીંયા તમને ચલો વન ટાઈપ ઓફ પ્રોટોન ન્યુટ્રોનનું વિભાજનની વાત કરી છે, તો તમને ખ્યાલ હશે એનસીઈઆરટી કોન્સેપ્ટ ટોટલ યાદ હોવા જોઈએ. પ્રોટોનનું વિભાજન સાહેબ શું બનશે? ન્યુટ્રોન બને. અને ન્યુટ્રોન બને તો એની સાથે શું ઉત્સર્જન થાય? પ્રોઝિટ્રોન. પ્રોઝિટ્રોન આવે તો ન્યુટ્રિનો આવશે. ન્યુટ્રોનનું વિભાજન થશે, પ્રોટોન બનશે, સાથે ઇલેક્ટ્રોન આવે. ઇલેક્ટ્રોન આવે તો એન્ટી ન્યુટ્રિનો આવી જશે. આ રીતનું એનું ઉત્સર્જન રહેશે. હવે એના પછી આ એક ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે. નાના ક્વેશ્ચનના કોન્સેપ્ટ ઉપર ડિપેન્ડ છે કે આ જે ન્યુટ્રિનો છે એનો વિદ્યુતભાર અવગણી શકાય હોય છે. એનો વેગ કેટલો છે? પ્રકાશના વેગ જેટલો. એની સ્પિન મોમેન્ટ કેટલી? 1/2 છે. મેં તમને કહ્યું હતું ને આ ક્વોન્ટમ અંક કેટલો આવશે? 1/2 આવશે. તો એ યુઝ રાખીને સમજજો. એનું સ્થિર દળ તો ઠીક છે 0 છે, પણ મેઇન ક્વોન્ટમ અંક ધ્યાન પર રાખજો. હવે હું તમારી સામે થોડું ક્વેશ્ચન બતાવું છું કે એમાં દરેક ઉત્સર્જનની વાત કરી છે, જે ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કરી ચૂક્યો છું, એટલે સ્પીડમાં લઈશ, કોઈ વધારે ટાઈમ પાસ નહીં કરું. XZ2A એમાંથી આલ્ફા ઉત્સર્જન થાય તો ક્રમાંક કેટલો ઘટશે? 2 ઘટશે. દળાંક કેટલો ઘટ્યો? 4 ઘટ્યો. 2He4 ક્લિયર થઈ જશે આમાં. બરોબર. તો આલ્ફાનું ઉત્સર્જન બતાવ્યું છે.
હવે એના બધા નિયમોને કોઈ વધારે એવું જોવાની જરૂર નથી. આ બધામાં ટાઈમ પાસ હું નહીં કરતો. જરૂર હશે તો જ રિવાઇઝ કરીશ, બાકી ટાઈમ પાસ નો મતલબ નથી. ચલો બીટામાં કયા કયા કણો આવતા હતા યાદ કરી લો. એનસીઆરટી કોન્સેપ્ટ. બીટામાં ઇલેક્ટ્રોન આવશે અને પ્રોઝિટ્રોન આવશે. બરોબર. ફરી એકવાર બતાવી દઈએ. ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય ક્રમાંક 1 વધી જશે અને પ્રોઝિટ્રોન નું ઉત્સર્જન થાય ક્રમાંક 1 ઘટી જશે. બાકીના કોન્સેપ્ટ કોમન હશે. ગેમામાં મેં તમને ઓલરેડી સમજાવ્યું હતું કે ગેમા એક રેડિયેશન છે, એમાં કોઈ ઉત્સર્જન શું કહેવાય ક્રમાંક ઘટવા વધવાની વાત નહીં આવે. અને ગેમા ક્યારે ઉત્સર્જન થતું હતું કોઈને યાદ છે ભાઈ? એનસીઆરટી માં જોયું હતું તો ગુડ. તત્વ સ્થાયી થવા માટે એક થી વધુ ગેમા ફોટોન નું ઉત્સર્જન કરી અને સ્થાયી થશે. ઠીક છે. હવે થોડા ક્વેશ્ચન તરફ જઈએ છીએ. તો ક્વેશ્ચનમાં જો અહીંયા તમારી સામે છે, કદાચ રકમ ના વંચાતી હોય, હું વાંચું છું. એક સ્થિર ન્યુક્લિયસ છે, એમાંથી આલ્ફા પાર્ટિકલ નું ઉત્સર્જન થાય છે. આલ્ફાનું માસ એમ આલ્ફા છે અને અહીંયા એક રિલેશન આપ્યું છે. તમને કદાચ રકમ ના વંચાય તો અહીંયા તમને સમજાવું છું. સ્ટેપ આપણને આ રીતનું કહ્યું છે. XZ2A એમાંથી Y બને છે અને આલ્ફા પાર્ટિકલ ઉત્સર્જન થાય છે. તો તમને ખ્યાલ તો આવી ગયો ને. XZ2A Y બનશે 2He4 + Q છે. તો થશે શું? Y નો ક્રમાંક કેટલો ઘટી ગયો? 2 ઘટશે અને દળાંક કેટલો ઘટ્યો? 4 ઘટ્યો. બસ આ કોમન કોન્સેપ્ટ છે. એટલે Z2A Y માં લખીશું Z - 2 A - 4 અને 2He4 + 2. હવે તમને આપણને હિન્ટમાં એટલું કીધું છે કે X નું દળ માસ ઓફ X છે. જે આપણે લખીએ તો આનું દળ છે માસ ઓફ X, આનું દળ માસ ઓફ Y છે, આ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ છે. આ બધું આપણને કહ્યું છે. બરોબર. પ્રારંભમાં ન્યુક્લિયસ સ્થિર હતું. બેબી સ્થિર ના હોય એવું જરૂરી નથી, પણ ધારી લીધું છે પ્રારંભમાં ન્યુક્લિયસ સ્થિર છે. તો પહેલા તો Q નું મૂલ્ય શોધો. આપણે Q નું મૂલ્ય શોધવું છે. કોઈ મને કહેશે Q નું મૂલ્ય કેટલું આવે? પ્રક્રિયાનું મૂલ્ય mx - my - m alpha into 931 અથવા c સ્ક્વેર કરો. mx - my - m alpha into 931. ક્લિયર છે? આ એક રિલેશન બની ગયું. હવે તમે બધા ડેટા આપ્યા હોય તો મૂકો, અધરવાઇઝ Q એમના એમ રાખો. હું સ્ટેપ થોડુંક આગળ લઈ જઈશ, પણ તમને પહેલા આટલું ક્લિયર કરાવું છું. બરોબર. હવે તમે જુઓ, તમને એમ કે આ સ્થિર હતો પહેલા અને આમાંથી રેડિયેશન થઈને આવું બન્યું છે, આ બે બને. તો કોઈ મને કહેશે કે આલ્ફાને મળતી એનર્જી કેટલી અને વાય ને મળતી એનર્જી કેટલી? તો એક વસ્તુ સમજજો. હું શું કહેવા માંગુ છું, આ સ્થિર હતો. સ્થિર હતો ને એમાં બે ભાગમાં ડિવાઈડ થઈ ગયા. બે ભાગમાં ડિવાઈડ થયા તો એ એનર્જી અડધી આલ્ફાને ગઈ હશે, અડધી આની પાસે આવી હશે. તો આલ્ફા પાસે કેટલી ગઈ હશે, આની પાસે કેટલી આવી હશે, એ કેલ્ક્યુલેશન કરવા છે. તો એના માટે પહેલા જ ધ્યાન રાખો, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ યુઝ કરો. તો તમને યાદ હશે આ સ્થિર હતું, આ સ્થિર હતું, એટલે પ્રારંભમાં સ્થિર છે અને અથડાયા પછી આના બે ટુકડા થાય છે. બે ટુકડા થયા તો આ બેના વેગમાન કેવા હશે? સરખા હોય, કારણ કે આ સ્થિર છે. એક આમ જશે, એક આમ જશે, મૂલ્યમાં બેના વેગમાન સરખા. તો એ પરથી આપણે કહી શકીએ કે py is equal to p alpha. ખબર પડી? y નું વેગમાન બરાબર આલ્ફા નું વેગમાન. y નું વેગમાન બરાબર આલ્ફા નું વેગમાન છે. તો એક કામ કરીએ, આની એનર્જીનું ઇક્વેશન લખીએ છીએ. તો વેગમાન છે કેટલું એની કિંમતના આધારે આપણે કિંમત મૂકવાનો ટ્રાય કરીએ. તો એનર્જીનું ઇક્વેશન E બરાબર કેટલા થશે? p²/2m. તો દરેકના ભાગે કેટલી એનર્જી આવે છે એનું રિલેશન લખવાનું છે. એક જ મિનિટ હો, અહીંયા હું સ્ટેપ લખી દઉં છું. p alpha is equal to py આલ્ફાની ઉર્જા. એ બેને જ ઉર્જા મળે છે ને, બીજાને તો ઉર્જા મળતી નથી. y ને મળશે અને આલ્ફાને મળશે. એટલા માટે હું અહીંયા એક રેખીય વેગમાન સંરક્ષણ સાઈડ રાખ્યું અને અહીંયા લખું છું કે આલ્ફા પ્લસ ky બરાબર કુલ ઉર્જા કેટલી થશે? Q થાય. એટલે y ને મળી ઉર્જા વત્તા આલ્ફાને મળી બરાબર Q થઈ જશે. હવે આપણે k નું સૂત્ર કયું લખીશું? p²/2m. અને એના આધારે એડજસ્ટ કરીએ છીએ. તો હવે આગળના સ્ટેપમાં હું લઉં છું. તો આગળના સ્ટેપમાં જુઓ કે આલ્ફા પ્લસ ky ઇઝ ઇક્વલ ટુ Q છે. કે આલ્ફાના બદલે લખું છું p
p²/2m આલ્ફા, વાસ્તવમાં આ આલ્ફાનું છે, અને અહીંયા લખીશું py²/2my ઇઝ ઇક્વલ ટુ q. પણ આ બે તો કેવા છે? વેગમાન તો સરખા છે, અને વેગમાન સરખા હોય એટલે મારે એમને કોમન કાઢ લઈશ. કોમન કાઢી એક કામ કરીએ, આપણે આમાંથી p આલ્ફા અથવા તો એક જ મિનિટ p²/2m આલ્ફા કોમન કાઢીએ છીએ. p²/2m આલ્ફા તો કૌંસમાં શું રહેશે? તો p² તો બે માંથી નીકળી ગયો, 2a નીકળી ગયો, તો અહીંયા m આલ્ફા આખું સ્ટેપ નીકળ્યું છે, તો અહીંયા 1 રહેશે, અને અહીંયા શું રહે? m આલ્ફા ઉપર કાઢવું પડશે, કારણ કે હતો નહીં આપણે લાયા છીએ, અને નીચે my રહેશે, આટલું સ્ટેપ રહે. બરાબર કેટલા આવશે? q જેટલા આવે. હવે આ કોની ઉર્જા છે? આલ્ફાની ઉર્જા થઈ. હવે આલ્ફાની ઉર્જા p²/2m આલ્ફા, તો એટલે k આલ્ફા લખ્યું છે. કૌંસમાં થાય 1 પ્લસ, અને 1 પ્લસ ને આપણે છૂટો પાડી દઈએ કૌંસમાં, તો my પ્લસ m આલ્ફા ડિવાઇડેડ બાય my ઇઝ ઇક્વલ ટુ q થયા. તો k આલ્ફા કેટલા આયા? k આલ્ફા બરાબર અહીંયા જો q ઇન્ટુ my, તો my ઇન્ટુ q ડિવાઇડેડ બાય my પ્લસ m આલ્ફા. આ સ્ટેપમાં આવશે. તો બોલો બીટા y ને કેટલી મળી હશે? y ને કેટલી મળશે? તો y ને મળશે ને એ અહીંયા ઉલટાઈ જશે. જો m આલ્ફા ઇન્ટુ q થશે. તો હું અહીંયા તમને ફક્ત હિન્ટ બતાવું છું, m આલ્ફા ઇન્ટુ q, અને નીચે my પ્લસ m આલ્ફા. y ની એનર્જી મળી જશે. હવે તમને આ એક્ઝામ્પલ છે, પણ મોટા ભાગે રિપીટ થાય છે આ ક્વેશ્ચન. તો અહીંયા શું બતાવ્યું છે તમે સમજજો. પહેલા મેં કહ્યું ભાઈ આમાંથી આ બે તત્વ છૂટા પડ્યા છે. હવે આની પાસે ઉર્જા નથી, આ સ્થિર હતું, તો આ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયા. ડિવાઈડ થયા એટલે આપણે પહેલા તો એનર્જી શોધતા તો આપણને આવડે, માસ ઓફ x માઇનસ માસ ઓફ y માઇનસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ 931. પૂછ્યું હોય તો એ રીતે શોધવાની. હવે ધારો કે પછી આગળ વાત કરીએ તો આ સ્થિર હતો એટલે આ બેની એનર્જીનો વેગમાન સરખાઈ દીધા, અને વેગમાન સરખાએ p આલ્ફા બરાબર py કર્યું છે. અને હવે તમે જોઈ લો કે k આલ્ફા પ્લસ ky બરાબર q છે. k આલ્ફા પ્લસ ky બરાબર ટોટલ એનર્જી qi. તો એને આગળ ચેક કર્યું તો p²/2m આલ્ફા p²/2my બરાબર q છે. વેગમાન સરખું છે, p²/2m આલ્ફા કોમન કાઢીએ તો એ 1 પ્લસ m આલ્ફા બાય my રહેશે, અને એના બરાબર q થઈ ગયા. તો k આલ્ફા સબ્જેક્ટ બનાવ્યો, આ સ્ટેપ આવશે. યાદ રાખવા જેવું છે. કઈ રીતે યાદ રાખશો? તો m2q ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. k1 બરાબર કેટલા? યાદ રખાય ને આ રીતે. k1 બરાબર m2q ડિવાઇડેડ બાય, ઠીક છે, એવી રીતે યાદ રાખી લો. એવી રીતે k2 પૂછાય તો m1q ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. તો આલ્ફાનું બીટાનું તમને આલ્ફાનું y તત્વનો એનર્જી યાદ રહી જશે. હવે ઘણીવાર સમટાઈમ જો અલગથી પૂછાશે કે ધારો કે આપણને એમ કીધું હોય ભાઈ આનું દળાંકને દળના ફેરવી દો, તો બોલો k આલ્ફા બરાબર લખવું હોય તો તમે લોકો ચેક કરો y નો દળાંક કેટલો? a-4 છે, અને આલ્ફા નો દળાંક કેટલો? 4 છે. તો હું એમાં પણ લખી શકીએ છીએ. y નો દળાંક થયો a-4 ઇન્ટુ q ડિવાઇડેડ બાય આનો ટોટલ દળાંક જોઈએ તો a આવે, તો આ રીતે લખીએ કે. અને k બીટા y ની પૂછાય તો કયું સૂત્ર છે? m આલ્ફા, આલ્ફા નો દળાંક 4 4q ડિવાઇડેડ બાય a. આ રીતે પૂછીએ કે છે. એવું નથી કે આપણે ફક્ત માસના આધારે આવશે, દળાંકના આધારે બી કહી શકીએ a-4 ઇન્ટુ q ડિવાઇડેડ બાય 4q ડિવાઇડેડ બાય a. બોલો કોઈ કન્ફ્યુઝન છે હવે આમાં? યાદ રાખવા જેવો પોઈન્ટ હતો. હવે જો એના પછી થોડીક વેરિએશનમાં બીજું બતાવું છું, જો કે આ તો કોમન કોન્સેપ્ટ છે એટલે એમાં ટાઈમ નહીં બગાડતો. જો આ ક્વેશ્ચનમાં શું કીધું છે? ઘણી વખત જનિત ન્યુક્લિયસ મતલબ કે જનિત ન્યુક્લિયસ વાય એ ઉત્તેજિત અવસ્થામાં હોય છે, અને ઉત્તેજિત અવસ્થામાં હોય એટલે ગેમા વિકિરણનું ઉત્સર્જન કરે છે, પછી સ્થાયી થાય છે. તો તત્વ આની પ્રોસેસ બદલાશે. પ્રોસેસમાં શું થયું? x માંથી શું બન્યું? y પ્લસ આલ્ફા પાર્ટિકલ રિલીઝ થયો પ્લસ q એનર્જી આવી. હવે y માંથી y સ્થાયી થઈ ગયું અને ગેમા ફોટોન રિલીઝ થયો, બરોબર. હવે ધારો કે ગેમાની એનર્જી કોઈ સમથિંગ e જેટલી હોય તો એ કઈ રીતે રજૂ કરી? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? x માંથી y બન્યું છે,
વાય સાથે આલ્ફા આવ્યું છે, ક્યુ એનર્જી રિલીઝ થઈ. હવે વાય ઉત્તેજિત અવસ્થામાં હતું તો વાય માંથી એક સ્થાયી થયું અને વાય માંથી ગેમા ફોટોન રિલીઝ થયું. તો ગેમાની એનર્જી કઈ રીતે રિલીઝ થશે અથવા સમજાવાય તો જુઓ, હું તમારી સામે થોડુંક એનર્જીનું ઇક્વેશન ક્લિયર કરું છું તો તમને ખ્યાલ આવશે. ટોટલ એનર્જી કેટલી થાય? ટોટલ એનર્જી આઈ કેટલી? તો આમ જોવા જાવ તો આલ્ફાનું મળીએ એનર્જી, બીટાનું મળીએ એનર્જી, સોરી આલ્ફાનું મળીએ એનર્જી, વાયનું મળીએ એનર્જી અને ગેમા ફોટોનની એનર્જી. એ ત્રણ એનર્જી ભેગી થઈ ગઈ. એ ત્રણ એનર્જી જેટલી જોવા મળશે. એ ભેગી થઈને ક્યુ નું મૂલ્ય, પ્રક્રિયાનું મૂલ્ય મળે, પ્રક્રિયાનું મૂલ્ય થશે. તો એ જે પણ ક્યુ આયા છે એ ત્રણમાં ડિવાઈડ, મતલબ કે ત્રણની રીતે આયા. તમે જુઓ કે અહીંયા વાસ્તવમાં આપણને ક્યુ અહીંયા આયા છે, પણ એ ક્યુ ક્યાંથી આયા છે ટોટલ? તો જોવા જાવ તો આ જે વાય સ્થાયી થયો એની એનર્જી જે હશે, અને આલ્ફાની જે મળતી એનર્જી અને આ ગેમા ફોટોનની એનર્જી, એના આધારે ટોટલ લખ્યું છે. એટલે તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સ્ટેપમાં કે આલ્ફા પ્લસ કે ગેમા પ્લસ ઈ એટલું થઈ જશે. તો એટલા માટે તમે ઓબ્ઝર્વ, સીધું રિલેશન અહીંયા લખો તો કે આલ્ફા પ્લસ કે ગેમા પ્લસ ઈ બરાબર ક્યુ ટોટલ આવશે. તો કે આલ્ફા પ્લસ કે ગેમા બરાબર કેટલા થયા? ક્યુ માઇનસ ઈ થયા કે નહીં? તો આપણું જે કે આલ્ફાનું ઇક્વેશન આવે એમાં શું લખાય? ક્યુ ના બદલે કેટલા લખી દેવા પડે? ક્યુ માઇનસ ઈ આવે. તો આપણું રિલેશન પેલું m2 ઇન્ટુ ક્યુ હતું ને, m2 ઇન્ટુ ક્યુ ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. તો એમાં ક્યુ ના બદલે ક્યુ માઇનસ ઈ લખીશું. કઈ સિચ્યુએશનમાં? ગેમા ઉત્સર્જન થતું હોય તો. અધરવાઇઝ હું તમને સિમ્પલ કોન્સેપ્ટ કહું. સિમ્પલ કોન્સેપ્ટમાં એટલું કહું છું કે સમજો આ પ્રોસેસમાં x માંથી y બને છે અને આલ્ફા પાર્ટિકલ રિલીઝ થયો અને ગેમા ઉત્સર્જન થાય તો ગેમા કઈ ના કઈ એનર્જી લઈ જવાનું નહીં? ગેમા કોઈ ના કોઈ એનર્જી લઈ જશે. હવે જો એનર્જી ઈ જેટલી લઈ ગયો હોય તો આપણે ક્યુ માઇનસ ઈ જ લખવી પડે ને, જે આ બેનું મળશે. ખબર પડે છે કે નહીં? બોલો, ખ્યાલ આવે છે આમાં કે કન્ફ્યુઝન થાય છે? કહેશો મને ભાઈ? બાકીના છોકરાઓ છે કે ઊંઘે છે? બરોબર ને? હા, તો ઠીક છે. હું એટલું જ કહેવા માંગુ છું કે ક્યુ માઇનસ ઈ નો ડિફરન્સ જેટલો મળ્યો એટલે એટલી એનર્જી રહેશે, બાકીની જશે. હવે તમે થોડુંક સમજજો આગળ તો આમાંય ખ્યાલ આવશે. તમે મને કહેશો આમાં બીટાનું માઇનસનું ઉત્સર્જન થતું હોય તો એનર્જી ટ્રાન્સફર કઈ રીતે થાય એ બી આવશે. જુઓ, XZ2A બીટા માઇનસનું ઉત્સર્જન થાય તો અહીંયા શું થઈ ગયું? Z+1 થયું અને દળા કેટલો જો -1 એન્ટીન્યુટ્રોન પ્લસ ક્યુ આયા. તો હવે તમે આની એનર્જી કઈ રીતે ટ્રાન્સફર કરાય? તો આની એનર્જી ક્યુ બરાબર શોધવી હોય તો કઈ રીતે મળે ભાઈ? ક્યુ બરાબર માસ ઓફ x લખો, માસ ઓફ y લખો, માસ ઓફ ઇલેક્ટ્રોન લખો, ન્યુટ્રિનોન આપણે એવોઇડ કરો, ઇન્ટુ c² અથવા 931 કરો. આવે કે નહીં? માસ ઓફ x માઇનસ માસ ઓફ y માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન. બરોબર? પણ મોટા ભાગે આપણે શું કરીએ? માસ ઓફ ઇલેક્ટ્રોન એવોઇડ કરીએ. તો પ્રોસેસમાં આપણી એનર્જીનું સૂત્ર કયું બન્યું? આપણી એનર્જીનું હવે સૂત્ર કયું બનશે? ક્યુ બરાબર માસ ઓફ x માઇનસ y ઇન્ટુ 931 કરી દો અથવા c² કરી દો. બસ આ એનર્જીનું ઇક્વેશન. બરાબર? આના માટે લગભગ આ રીતનું લેવાય છે ક્યુ બરાબર. હવે આમાંય તમને ઇલેક્ટ્રોનની એનર્જી અને y ની એનર્જી એ ફાઇન્ડ કરવાની કીધી હોય તો પાછું સેમ રિલેશન આવે. તો આ પ્રોસેસમાં તમે મને લખાઈ આપશો? આ જે પ્રોસેસ બની, x માંથી y બન્યો, ઇલેક્ટ્રોન આવ્યો, તો ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળશે અને y ને કેટલી ઉર્જા મળે? તો લખીએ કે નહીં? તો અહીંયા સીધું લખાવો કે ઈ બરાબર શું આવે? મેં તમને ઇક્વેશન કહ્યું હતું કે બરાબર k1 બરાબર m2q ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. તો કે ઈ બરાબર શું લખાય? my into q divided by my plus me. બરોબર? અને y માટે શું લખું? m ઇલેક્ટ્રોન into q, નીચે my. યાદ રાખીને સમજીને લખજો. જો અહીંયા પણ ગણતરી કરીને બતાવી, પણ હું નહીં માનતો આવી બધી ગણતરીઓ કરવાની હોય. આપણે યાદ હોય સમજણ પડી જાય તો આ પરથી ધ્યાન રાખી શકાય છે. બીજું આગળ ઉર્જાનો એક બે ઇક્વેશન આવશે જે હું તમને આમાં બીટા પ્લસ ના ડીકેઝમાં આવ્યું. ઓકે, તમે બીટા પ્લસ માં આવો મને સેમ મેથડ કહી દેશો. XZ2A ક્રમાંક એક ઘટી ગયો, બીટા પ્લસ ઉત્સર્જન થયો, તો આમાં ક્યુ નું સૂત્ર લખાઈ દો. ચલો,
હવે આમાં તમને રિવિઝન થશે. q બરાબર શું થાય? અને m તો કાઢી નાખીએ ને આપણે, ઇન્ટુ c સ્ક્વેર કરીએ અથવા 931 કરી દઈએ. આટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી આવી. ચલો માસ ઓફ આ ke કેટલું લખાવો? એના એ થશે my into q divided by my m. અને ky કેટલું? divided by my plus m. ઠીક છે, બધા કોમન કોન્સેપ્ટ યુઝ કર્યા છે, એના એ જ છે, બસ બીજું કઈ વધારે છે નહીં. હવે એક આના પછી આપણે થોડુંક બીજી કેલ્ક્યુલેશનમાં બતાવું છું, તો એક કામ કરવાનું છે. આના પછી એક બે સારા દાખલા આવે છે કે જેમાં ઉર્જાનું પાછું રિલેશન બતાવ્યું છે, એ પછી જોઈએ છે. પહેલા અહીંયા આપણે પ્રોપર ચેક કરી લઈએ છીએ. એ કદાચ આજે ના જોવાય તો કોઈ વાંધો નહીં, પણ ઉર્જાના એક બે સારા દાખલા છે જે આગળ ખ્યાલ આવે એવા છે. જો અહીંયા આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે. યુ 92 238 એમાંથી પીબી 82 206 બને છે. કેટલા આલ્ફા ઉત્સર્જન થાય, કેટલા બીટા ઉત્સર્જન થાય, આવા ક્વેશ્ચન આવશે. અને આની કોમન પ્રોસેસ છે. કોમન પ્રોસેસ એટલે શું થશે? યુ 92 238 એમાંથી પીબી 82 206. ઠીક છે. હવે ધારો કે આપણને ના ખબર હોય તો લખી દઈએ x આલ્ફા ઉત્પન્ન થાય છે 2He4 પ્લસ બીટા માઇનસ ના આપ્યા હોય તો બીટા માઇનસ લઈ લેવાના. y બીટા માઇનસ હશે, e -1 0. પહેલા ઉપરનું સરખાઈ દો તો એક આન્સર મળી જશે. તો બોલો 238 is equal to કેટલા? 206 પ્લસ 4x then પ્લસ 0 થઈ ગયા, y into 0. ઉપરને સરખાવ્યું મેં, તો આમાં તમે ચેક કરશો તમને x આવી જશે જે પણ હોય. ઠીક છે. હવે નીચેનું ચેક કરું છું. 8 આયા, નીચેનું ચેક કરું તો 92 is equal to કેટલા? 82 પ્લસ કેટલા કરું? 2x અને માઇનસ y. બરોબર? તમે x ની વેલ્યુ 8 લખી દો તો ફાઇનલી y આવી જશે જે આવતા હોય. મેથડ સમજ આવી જઈ છે. બીજો દાખલો જાતે ગણી કાઢો. હવે આમાં તમને ક્વેશ્ચનમાં કહ્યું છે, સોરી ઓકે થોડુંક ડિફરન્ટ છે પણ મૂળ મળતો જ આવે છે. 90 232 માંથી 82 208 છે. આલ્ફા બીટાની સંખ્યા શોધી કાઢશો. બરોબર? ચેક કરી લેજો, તમારા ઉપર છોડું છું. કેલ્ક્યુલેશન કરવાના આવા ઘણા દાખલા આવશે. ઓકે, હવે આ એક સારો દાખલો છે જેમાં સમજજો. સ્થિર સ્થિતિમાંથી રહેલા એમ માંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે અને એક એનપી તત્વ સાથે પ્રક્રિયામાં નિપજ બને છે. તો આની આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી? હું માનું ત્યાં સુધી આપણને સીધું કેલ્ક્યુલેશનમાં યુઝ કરી શકાય છે. જો સમજજો તો તમને ખ્યાલ આવશે. પ્રોસેસ કઈ છે એ લખી દઉં છું. એમ 241 એમાંથી આલ્ફા આવશે 2He4 પ્લસ NP 237. આટલું બન્યું છે. આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી? તમે લોકો મને કહેશો તો પહેલા Q શોધવો પડે ને. તો Q કઈ રીતે ફાઇન્ડ થશે? Q કઈ રીતે આવે? માસ ઓફ AM માઇનસ માસ ઓફ NP માઇનસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ 931. ક્લિયર? તમે ચેક કરજો. જો તમને AM આપ્યો છે, આલ્ફા આપ્યો છે, NP આપેલો છે, કન્વર્ટ કરી અને સીધી કેલ્ક્યુલેશનમાં જવાબ આવી જશે. બોલો Q મળી જાય? Q તમને આન્સર આવશે. હું ગણતો નથી, તમારા માટે કેલ્ક્યુલેશન છોડું છું. હવે Q મળી જાય તો પછી આલ્ફા કણની ગતિ ઉર્જા કોઈને યાદ આવે છે? આલ્ફા કણની ગતિ ઉર્જાનું સૂત્ર? હા, એ હોય એ. ઓકે, એના સિવાય એક ઈઝી ઇક્વેશન યાદ આવે? મેં લખાવ્યું હતું A-4 upon A. અહીં આપણે ના ખ્યાલ હોય તો અહીંયા આપણે જોઈ લઈએ 2 મિનિટ, કદાચ તમને યાદ બી આવી જશે. અહીંયા સ્ટેપ વાઇઝ મેં ક્યાંક એડજસ્ટ કર્યું હતું તમને. આ લખ્યું હતું કે આલ્ફા બરાબર A-4. તો સેમ સિચ્યુએશન આપણા માટે અહીંયા રિલેશનમાં યુઝ થશે. હવે તમે ઓબ્ઝર્વ કરીને કેલ્ક્યુલેશન કરી શકો છો કે આ સ્ટેપ બની ગયું. તમારે અહીંયા A કેટલો? કોનો A લેશો ભાઈ?
એ કોનો લેશો? મૂળનો. એ મૂળ એટલે 2 4 1 લેવાના. તો 2 4 1 માઇનસ 4 ડિવાઇડેડ બાય 2 4 1 ઇન્ટુ ક્યુ જે આયા હોય મૂકી દેજો અહીંયા, કિંમત જવાબ આવી જાય. ગણી શકાય? હવે એક પેટર્ન આ ટાઈપની હશે, દાખલાઓ આવડવા જોઈએ. અને આ તો મેં તમને ગણાવી દીધો છે એટલે એમાં ટાઈમ પાસ નહીં કરતો. એક સારો દાખલો આવ્યો છે, જો કે તમારી સામે રકમ છે, આન્સર સોલ્યુશન બી સમજાવ્યું. મેં એટલા માટે ગણતરીઓ મોટી થતી હતી એટલે મેં એમાં ટાઈમ નહીં બગાડતો. એક દાખલો સમજીએ. જો હવે સમજો બી પ્લસ આલ્ફા પાર્ટિકલ, તો કાર્બન પ્લસ ન્યુટ્રોન બને છે. બી પ્લસ આલ્ફા પાર્ટિકલ માંથી કાર્બન પ્લસ ન્યુટ્રોન બને છે. તો આખી પ્રક્રિયામાં અહીંયા કયું છે? આલ્ફા કણની ગતિ ઉર્જા 4.87 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ન્યુટ્રોનને મળતી મહત્તમ ગતિ ઉર્જા કેટલી શોધી શકાય? આલ્ફા કણની ગતિ ઉર્જા 4.87 મેગા ઇલેક્ટ્રોન. તો ન્યુટ્રોનને મળતી મહત્તમ ગતિ ઉર્જા કેટલી? દાખલો સારો છે, સમજવા જેવો છે. તો હું તમને એટલું કહું છું કે આની અંદર શું થયું ખબર છે? આ તો સ્થિર હતું પણ આલ્ફાની ગતિ ઉર્જા એડ થઈ છે. આ સ્થિર હતો પણ આલ્ફાની ગતિ ઉર્જા એડ થઈ ગઈ છે. તો હવે કઈ રીતે ફાઇન્ડ કરશો? શું કરાય? ઓકે, બેટર છે આના આવી જો કેલ્ક્યુલેશન આપો ને ત્યારે ડેલ્ટા એમસી સ્ક્વેર માં થોડું કન્ફ્યુઝન રહેશે. અને કન્ફ્યુઝન એટલે તમે ક્યાંક ના ક્યાંક નાની મોટી ભૂલ કરી દેશો. તો હું માનું ત્યાં સુધી એક સીધું એનર્જી કન્ઝર્વેશન નો યુઝ કરો. એનર્જી કન્ઝર્વેશન માં હું તમારી સામે આ ઇક્વેશન લખી દઉં છું. કયું છે? બી પ્લસ He પ્લસ સી પ્લસ ન્યુટ્રોન. ઠીક છે. તો અહીંયા આખું સ્ટેપ વાઇઝ એનર્જી ઇક્વેશન લખું છું. બી પ્લસ આલ્ફા સી પ્લસ ન્યુટ્રોન. શું આટલું એનર્જી ઇક્વેશન? તો એક કામ કરું છું, માસ ઓફ બી પ્લસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ સી સ્ક્વેર કરું અથવા 931 લખું. એક એનર્જી આવી પ્લસ કરું છું બી ની ગતિ ઉર્જા વત્તા આલ્ફા ની ગતિ ઉર્જા બરાબર શું કરીશ સામે? કાર્બન નું માસ વત્તા ન્યુટ્રોન નું માસ ઇન્ટુ સી સ્ક્વેર કરું પ્લસ કરી કે કાર્બન ની ગતિ ઉર્જા વત્તા કે ન્યુટ્રોન ની ગતિ ઉર્જા. કરી શકીએ આવું? ઇક્વેશન ઈઝી પડે. સમજ્યા મારે? બી પ્લસ આ બેનું માસ ઇન્ટુ સી સ્ક્વેર કર્યા પછી આ બેની ગતિ ઉર્જા હોય તો લખો, ના હોય તો 0 કરી દઈશું. આ બેનું એ લખ્યું અને આ બેની ગતિ ઉર્જા. હવે કોની ગતિ ઉર્જા નથી? તો આ સ્થિર હતું. બરોબર? તો એ સ્થિર છે. અને બીજું શું કીધું? ન્યુટ્રોનને મેક્સિમમ એનર્જી મળવી જોઈએ. તો એનો મતલબ કાર્બન સ્થિર થઈ ગયો હશે. ન્યુટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તો કાર્બન સ્થિર હશે. તો અહીંયા લખી દઉં છું કે ન્યુટ્રોન મેક્સિમમ છે. તો એનો મતલબ કે કાર્બન કેટલા થઈ ગયા? હવે તમે ડેટા વાઇઝ કિંમત જુઓ તો તમને શું રિલેશન આવ્યું ભાઈ? માસ ઓફ બી પ્લસ માસ ઓફ આલ્ફા સી સ્ક્વેર માઇનસ 1. આ બાદ લાવું છું કારણ કે મારે ન્યુટ્રોનની એનર્જી શોધવી છે. માસ ઓફ સી પ્લસ માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ સી સ્ક્વેર સાથે આ બી ની તો એનર્જી છે નહીં એટલે 0 છે પ્લસ આલ્ફા રહેશે બરાબર કેટલા આયા? ન્યુટ્રોનની એનર્જી આવી. આખું સ્ટેપ સમજ આવી? સમજાવું બરોબર? નહીતર તમે પેલું લખવા જશો ને તો ક્યાંક ને ક્યાંક ભૂલ કરશો. કઈ બાજુ એનર્જી છે કઈ નહીં, સીધું એક રિલેશન બનાવી દો અને પછી જે જોઈતું હોય એને સબ્જેક્ટ બનાવો તો ઈઝી થઈ જશે. બરોબર? હવે આમાં ડેલ્ટા એમસી સ્ક્વેર યુઝ ના કરતા આ રીતે તમારે લખી દેવાનું અને એનર્જી યુઝ કરી લેવાની. હવે તમારી સામે જો આ દાખલો છે ને એની ઓબ્ઝર્વ કરશો તો બધાના માસ આપ્યા છે. આપ્યા છે અને તમને એ રીતે ગણીને બી બતાવ્યું. એમને એ જ મેથડ થી કર્યું. જો માસ ઓફ બી પ્લસ માસ ઓફ આલ્ફા પ્લસ કે આલ્ફા. એ વખતે બી ની 0 ખબર છે એટલે એમને નહીં લીધી. પ્લસ માસ ઓફ કાર્બન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન અને કે ઓફ ન્યુટ્રોન પ્લસ કે ઓફ સી. હવે શું કીધું? જો ન્યુટ્રોનને મહત્તમ ગતિ ઉર્જા મળે એટલે કાર્બનની એનર્જી 0 અને બી તો સ્થિર જ છે એટલે એને 0 લઈ લીધું. પછી બસ ડેટા મૂકી દો એક એનર્જી આવી જશે ન્યુટ્રોનની. દાખલો સારો છે, જૂના વખતના સિલેબસનો છે. સમજ આવી ગઈ ને? હવે બરોબર? હવે વધારે નથી લેતો, એકાદ દાખલો છે પોઈન્ટ તમને ફક્ત ક્વેશ્ચન પૂછી લઉં છું. મને કહેજો કે અહીંયા શું કીધું? સૂર્ય સંપૂર્ણ રીતે પ્રોટોન્સનો બનેલો છે. સૂર્ય સંપૂર્ણ રીતે પ્રોટોનનો બનેલો હોય
તો પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયા થાય છે, તો 4 પ્રોટોન ભેગા મળી એક હિલિયમ બનાવે છે, અને ત્યારે પ્રત્યેક પ્રોટોન દીઠ 6.7 મેગા ઇલેક્ટ્રોનની એનર્જી રિલીઝ થાય છે, અને સૂર્યનો પાવર આઉટપુટ આટલો આપ્યો છે. તો આ પાવર આઉટપુટ અચળ હોય, સૂર્યનું દળ આટલું છે, સંપૂર્ણ રીતે સૂર્ય બળી જાય તો એના માટે કેટલો સમય લાગે? દાખલાની મેથડ સમજજો. જો 4 પ્રોટોન ભેગા, સૂર્ય આખો પ્રોટોનનો બનેલો છે એમ ધારી લીધું છે, 4 પ્રોટોન ભેગા થાય તો આપણને 6.7 મેગા ઇલેક્ટ્રોનની એનર્જી આવે છે. તો મને એમ કહેશો 2 ગુણ્યા 10 કેજી પ્રોટોન છે, આ સૂર્ય છે, એમાં પ્રોટોન કેટલા રહેલા હશે? ગુડ, એનું દળ કરી દેવાનું. તો આપણે શું કરીશું? પ્રોટોનની સંખ્યા બરાબર 2 ગુણ્યા 10 સૂર્યનું દળ ભાગ્યા પ્રોટોનનું દળ. પ્રોટોનનું કેટલું છે? 1.67 ગુણ્યા 10 - 27. તો આ આપણને પ્રોટોનની સંખ્યા આવી ગઈ, નંબર ઓફ પ્રોટોન. બરાબર. હવે નંબર ઓફ પ્રોટોન આપણી પાસે આયા, તો એમાંથી કહેવાનું 4 પ્રોટોન બળે ને ત્યારે કેટલી એનર્જી આપે છે? 6.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા હું લખીશ કે 4 પ્રોટોન ભેગા થઈ અને 6.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી આપે છે. એને જૂલમાં કન્વર્ટ કરો. તો પછી આપણી પાસે તો આટલા પ્રોટોન છે, NP પ્રોટોન ભેગા થાય અને બળે તો કેટલી એનર્જી આપે? તો ટોટલ એનર્જી જૂલમાં આવી કે નહીં? જો 4 પ્રોટોન ભેગા થઈ આટલી એનર્જી આપે છે, તો NP આ જે શોધ્યા એ પ્રોટોન ભેગા થઈને ટોટલ કેટલી એનર્જી? E જેટલી આવી. હવે આ એનર્જી તમારી સામે આવી ગઈ. અહીંયા પાવર આઉટપુટ આપ્યો છે સૂર્યનો, તો પાવર આઉટપુટ શું બતાવે? સૂર્ય 1 સેકન્ડમાં કેટલી એનર્જી આપે? 3.9 ગુણ્યા 10 જૂલ, જે હું અહીંયા લખું છું. 3.9 ગુણ્યા 10 જૂલ માટે 1 સેકન્ડ લાગે છે. તો આપણી જે E જેટલી એનર્જી છે ને, એના માટે કેટલો ટાઈમ લાગતો હોય? બોલો, T આવી ગયો. E ભાગ્યા 3.9 ગુણ્યા 10 કરો, આ ટોટલ ટાઈમ આવી ગયો છે. વાસ્તવમાં શું છે? બધું એકબીજામાં એનર્જીનું રિલેશન છે. કઈ નવું મોટું મેં શીખવાડ્યું હોય એવું કઈ નથી તમારી સામે. જે પણ છે એ એનર્જી રિલેશન છે. સમજ આવી છે કે હજી કન્ફ્યુઝ છો? એકવાર રિવિઝન લઈ લઉં. બરોબર, ઠીક છે. હવે જો એવો જ દાખલો તમારી સામે આપ્યો છે એક બીજો, એ તમે જાતે ટ્રાય કરી લેજો. અહીંયા એક આપ્યો છે, આઈ થિંક, હા, સલાયનના દળથી. જો 2 પ્રોટોન ભેગા થાય અને કેટલી એનર્જી રિલીઝ કરે? 3.27 મેગા. 1 કેજી ડ્યુટેરિયમ થી આટલો પાવર આવે છે, તો કેટલો સમય સુધી બલ્બને 100 વોટના બલ્બને અજવાળું આપી શકીએ? તમે ટ્રાય કરજો, મેથડ ખ્યાલ આવી જશે. એમાં કોઈ મોટી વસ્તુ નથી. બરાબર. હવે હું અહીંયા 1-2 નાના ક્વેશ્ચન છે, મને ફટાફટ આન્સર આપશો સ્પીડમાં, અને તમને તરત અંદાજ બી આવી જશે. કહેજો ભાઈ. જો અહીંયા તમારી સામે એક ક્વેશ્ચન છે, xz2a. અહીંયા હું લખું છું, ઇક્વેશન કદાચ ના વંચાતું હોય તો xz2a છે, એમાંથી બને છે x1, z+1 અને a થશે. એમાંથી બને છે x2, z-1, a-4, અને પછી બને છે x3, z અને a-4. ચલો, આમાં શું ઉત્સર્જન થતું હશે? પહેલામાં ક્રમાંક 1 વધ્યો, ક્રમાંક 1 વધી ગયો ને, તો બીટા માઇનસ. હા, બીજામાં દળાંક 4 ઘટી ગયો તો આલ્ફા ઉત્સર્જન થશે. હા, અને આમાં શું ઉત્સર્જન થશે? હા, કારણ ક્રમાંક 1 વધી ગયો ને, એટલે -1 નું 0 થયું, તો બીટા માઇનસ આવશે. બસ સિમ્પલ કોન્સેપ્ટ, થોડાક યાદ રાખીએ, ખબર પડી જશે. હવે જો એના પછી આપ્યું છે x માંથી, હું અહીંયા તમને કહેતો જઉં છું, x માંથી x1 બને છે, x1 થી x2 બનશે, x2 થી x3 બનશે. અહીંયા આલ્ફા થશે, અહીંયા બીટા માઇનસ છે, અહીંયા બીટા માઇનસ છે. તો કોણ બે સમસ્થાનિક હશે? પ્રોટોનની સંખ્યા સરખી. ઓકે, જે લોકો ના ખબર પડી હોય એના માટે કહું. જો આમાંથી જ્યારે z હશે ને, તો આલ્ફા ઉત્સર્જન થાય એટલે z-2 થઈ ગયું. હા, હવે બીટા માઇનસ ઉત્સર્જન થાય એટલે 1 વધશે, તો z-2 માંથી z-1 થયો, અને ફરી પાછો બીટા માઇનસ ઉત્સર્જન થયું, તો z થઈ ગયું રિલેશનમાં. તો ધેટ મીન્સ આ બે કેવા થયા?
x અને x3 સમસ્થાનિક થઈ ગયા. ઠીક છે. હવે તમે આમાં મને કઈ શકો છો આ ક્વેશ્ચનમાં x થી x1 છે, જો સમજજો, x થી આલ્ફા નું ઉત્સર્જન થાય, x1 બનશે, બીટા માઇનસ નું ઉત્સર્જન થશે, x2 બનશે, આલ્ફા નું ઉત્સર્જન x3 બને, ગેમા નું ઉત્સર્જન x4 બને છે. x ના ક્રમાંક 72 છે અને 180 છે, તો x4 નું શું હશે? સિમ્પલ વિચારો, આલ્ફા નું ઉત્સર્જન થાય તો 2 ઘટી જાય ને, એટલે 70 થશે અને આ થશે 4 ઘટશે 176. બીટા માઇનસ ક્રમાંક 1 વધી જાય 71 થાય અને 176. આલ્ફા નું ઉત્સર્જન ફરી થયું, 2 ઘટશે દળાંક, કેટલો થાય? 69 અને આ 4 ઘટે 172 થાય અને ગેમામાં કોઈ ફરક ના પડે, એટલો ને એટલો જ આવે. તો કેટલો આન્સર આવ્યો? 69 172 આવી. બરોબર. બાકી પછી આગળ લઈશું.